કેન્દ્ર અનુરાગીનો સાચો ક્રમ કયો છે? તો પહેલું ઓપ્શન આપણે જોઈએ તો F માઇનસ ગ્રેટર ધેન OH માઇનસ છે, જે ખોટું છે. એનું કારણ એ છે કે કી પોઈન્ટમાં આપણે જોઈએ તો ત્રીજા નંબરનો જે પોઈન્ટ છે, કેન્દ્રાનુરાગીતા પ્રપોર્શનલ ટુ 1 અપોન દાતા પરમાણુની વિદ્યુત ઋણતા. એટલે કે વિદ્યુત ઋણતા વધારે હોય તો કેન્દ્રાનુરાગીતા ઘટે છે. અને જ્યારે અહીંયા નિશાની ગ્રેટર ધેનની આપેલી છે બંને વચ્ચે, કારણ કે આપણે જાણીએ છીએ કે ફ્લોરિન છે એ વધારે વિદ્યુત ઋણ છે અને ઓક્સિજન છે એ ઓછો વિદ્યુત ઋણ છે. તો ફ્લોરિન છે એ ઓક્સિજન કરતાં વધારે કેન્દ્રાનુરાગી હોઈ શકે નહીં, કારણ કે એની વિદ્યુત ઋણતા ઓક્સિજન કરતાં વધુ છે. બીજું ઓપ્શન જોઈએ તો બીજું ઓપ્શન પણ ખોટું છે, કારણ કે પહેલામાં કેન્દ્રાનુરાગી તરીકે ઓક્સિજન છે, બીજામાં પણ ઓક્સિજન જ છે, પણ એ ઓક્સિજન છે એ ઋણ ઓક્સિજન છે, માઇનસ ઓક્સિજન છે. એટલે કે ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે, કે જે આ ઓક્સિજન છે એની ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે અને આના ઉપર ઇલેક્ટ્રોન ઘનતા છે એ ઓછી છે. તો આપણે કી પોઈન્ટમાં બીજો પોઈન્ટ જે જોઈએ તો એમાં આપેલું છે કે કેન્દ્રાનુરાગીતા પ્રપોર્શનલ ટુ દાતા પરમાણુનું કદ, અને એની પહેલો પોઈન્ટ છે કેન્દ્રાનુરાગીતા પ્રપોર્શનલ ટુ દાતા પરમાણુ પર ઇલેક્ટ્રોનની ઘનતા. તો જેની ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધારે હોય, એટલે કે આની ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે, કારણ કે ઋણ ચાર્જ છે ઓક્સિજન ઉપર, તો જેની ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધારે હોય તે વધુ ઇલેક્ટ્રોન કે વધુ કેન્દ્રાનુરાગી કહી શકાય. જ્યારે આમાં વધુ કેન્દ્રાનુરાગી H2O ને કીધું છે, એટલે તે ખોટું છે. ત્રીજું ઓપ્શન આપણે જોઈએ તો એની અંદર પણ સેમ એ જ વસ્તુ આવેલી છે, સેમ ટુ સેમ બીજા ઓપ્શનની જેમ જ, કે બંનેમાં કેન્દ્રાનુરાગી તરીકે તો ઓક્સિજન જ છે, પણ આ ઓક્સિજન છે ઋણ ઓક્સિજન છે કે જેની ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધુ છે, જ્યારે આની અંદર ઇલેક્ટ્રોન ઘનતા ઓછી છે. તો વધુ ઇલેક્ટ્રોન ઘનતા હોય એ વધુ કેન્દ્રાનુરાગી હોય છે, એટલા માટે ત્રીજું છે એ પણ ખોટું છે. ચોથું આપણે જોઈએ તો ચોથામાં કેન્દ્રાનુરાગી તરીકે બંનેમાં નાઇટ્રોજન આવેલા છે, અને નાઇટ્રોજનમાં NH2 માઇનસ, એટલે કે આ માઇનસ ચાર્જ જે હોય છે એ નાઇટ્રોજન ઉપર હોય છે, મધ્યસ્થ પરમાણુ ઉપર હોય છે. તો આ નાઇટ્રોજન છે ઋણ નાઇટ્રોજન છે અને આ છે ન્યુટ્રલ છે. તો આ નાઇટ્રોજન છે એની પર ઇલેક્ટ્રોન ઘનતા વધુ છે, અને વધુ ઇલેક્ટ્રોન ઘનતા હોય તો એની કેન્દ્રાનુરાગીતા પણ વધુ હોય છે. એટલે ચોથું ઓપ્શન છે એ સાચું છે.